હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કિનોવા સલાડ, જે હાઈ પ્રોટીન, ફાઇબર રીચ છે અને સુપર હેલ્ધી અને ટેસ્ટી છે. તો એના માટે આપણે કિનોવા લઈ લીધા છે અને 2 પાણીથી ધોઈ અને બાફવા માટે મૂકી દઈશું અને એમાં અડધી ચમચી સોલ્ટ એડ કરી દઈશું. આ કિનોવા છે એ ફાઇબર, હાઈ પ્રોટીન, ફાઇબર, મિનરલ્સ અને વિટામિનથી ભરપૂર હોય છે અને એમની જોડે આપણે સલાડમાં વેજીટેબલ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બધા જ વિટામિન અને ફાઇબર એમાં હોવાથી જે ડાયટ કરે છે, વેટ લોસ કરવાવાળા લોકો છે એના માટે તો આ બેસ્ટ છે, જેના લીધે એ લોકો પેટ ભરીને ખાઈ શકે છે અને એનું પેટ ઘણા લાંબા સમય સુધી ભરેલું લાગે છે, એને ભૂખ પણ ઓછી લાગે છે, એટલે તે લોકો આને ખાઈ શકે છે. તો આપણે આ સલાડ માટે આપણે બધા વેજીટેબલમાં ફણસી લઈ લીધી છે, રેડ કેપ્સિકમ, યલો કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ અને ઓનિયન અને બ્રોકલીને પણ લઈ લીધી છે. એને જો આવી રીતના મોટી મોટી કટ કરી લેવાની છે. હવે આપણું આ બધું સલાડ કટ થઈ જાય ત્યાર સુધીમાં તો આપણું આ કિનોવા પણ બફાઈ ગયું છે. જોઈ શકો છો આવી રીતના મોટું ફૂલી જાય છે. પછી હવે આપણે 1 ચમચી ઓલિવ ઓઇલ લઈ લઈશું, એમાં જિંજર ગાર્લિકની પેસ્ટ નાખી દઈશું અને એને સાતળીશું. પછી જે આપણે સલાડ કટ કર્યા છે એ બધાને એડ કરી દઈશું અને સલાડ એડ કરીને આપણે એને થોડીવાર માટે સોતે કરી લઈશું ફૂલ ગેસની ફ્લેમ પર. અને એમાં 1/2 ટીસ્પૂન સોલ્ટ એડ કરીશું, 1/2 ટીસ્પૂન ઓરેગાનો, 1/2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ એન્ડ 1/2 ટીસ્પૂન ટર્મરિક પણ એડ કરી દઈશું અને બરાબરને હલાવીને થોડીવાર માટે સતળાવા દઈશું. બધું સતળાઈ જાય પછી આપણે જે બાફેલા કિનવા છે એ આમાં એડ કરી દઈશું અને પછી એને બરાબર મિક્સ કરી લઈશું. અને હવે આ સલાડમાં ડ્રેસિંગ માટે આપણે 1 કાચની બોટલમાં ઓલિવ ઓઇલ લીધું છે, એમાં સોયા સોસ એડ કરી દઈશું. પછી અડધી ચમચી આપણે લીંબુનો રસ નાખીશું, પછી અડધી ચમચી મીઠું નાખી દઈશું, થોડુંક બ્લેક પેપર એડ કરી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈશું. હવે આ મિક્સ થઈ જાય એટલે આપણે આપણા સલાડમાં એને એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. તો આપણું કિનોવા સલાડ તો હવે તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો આ સલાડ કેટલું કલરફુલ, ટેસ્ટી, ક્રન્ચી અને જોઈને જ મોઢામાં આપણને પાણી આવી જાય એટલું સરસ થઈ ગયું છે. તો જેને આ વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.